કોંગ્રેસે નાટકીય ભાજપનો ખુલ્લો પડકાર ફેંક્યો છે। કોંગ્રેસે જણાવ્યું કે રાહુલ ગાંધીએ અનામતનો વિરોધ ક્યારે કર્યો તે સિદ્ધ કરો। જનતાને ઊંધા ચશ્મા પહેરાવવા ભાજપ જુઠ્ઠાણા એકવાનું બંધ કરે। સરકારના અનેક એકમોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દાખલ કરી ભાજપ સરકાર અનામત હટાવી રહી છે। ભાજપાની કરણી ને કથનીમાં મોટું અંતર। મુખ્યમંત્રી શ્રી અને ભાજપાના નેતાઓ આજે મગજના આંસુ સારવા માટે અનામતના મોટા રખેવાળ હોય તેવી રીતે દેખાવો કરવા નીકળ્યા છે। શરમ એમને એ આવી જોઈએ કે તેમના પાપે ગુજરાતમાં અને દેશની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથના લોકોને મળવાપાત્ર હક અને અધિકારની અનામતના લાભો મળતા નથી। સરકારી પદોની લાંબા સમય સુધી ભરતી નહીં કરી, એટલે કે કેન્દ્રની અંદર 10 વર્ષ સુધી ભરતી ન કરી, એ 40 લાખ જેટલી નોકરીઓ ઉપરથી અનામતને ખતમ કરવાનું પાપ કોણે કર્યું? કેન્દ્રની મોદી સરકાર। ગુજરાતની અંદર 60% જેટલો વિવિધ વિભાગોમાં જગ્યાઓ ખાલી, 4 લાખ કરતાં વધુ જગ્યાઓ ખાલી હોય તો એ અનામત ખતમ કરવાનું પાપ કોણે કર્યું છે? ભાજપ સરકાર। આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે એક તરફ અનામત એટલે કે SC, ST ને બક્ષીપંથના યુવાન યુવતીને નોકરીની તકથી સત્તાવાર રીતે વંચિત રાખવાના, અને બીજી બાજુ ગુજરાતના તમામ સમાજના વર્ગને આર્થિક શોષણ કરીને લૂંટનો કારોબાર કરનાર એજન્સીઓ કોની છે? ભાજપાના મળતિયાઓની। ત્યારે મગજના આંસુ સારવા માટે મુખ્યમંત્રી અને ભાજપના 25-50 લોકો રાહુલજીના નિવેદન ઉપર બેસવા જાય છે। હું એમને પૂછવા માંગુ છું કે જ્યારે ભાજપાની માનસિકતા છે એ ભાજપા શાસિત તમામ રાજ્યોની અંદર સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર કરીને અનામત અને બિન અનામત વર્ગ તમામ લોકોને નુકસાન કરવાનું પાપ કોણે કર્યું? ભાજપ સરકાર। અનામત વર્ગના લોકોના સતત અધિકાર છીનવવાનું પાપ કોણે કર્યું? ભાજપ સરકાર। ત્યારે તમે હવે જ્યારે રાહુલજીના નિવેદન ઉપર વાત કરો, રાહુલજીએ તો સમાજમાં તમામને સમાનતા મળશે તે અંગેની વાત કરી છે। એના નિવેદનને તોડી મરોડીને તમે તમારા રાજકીય રોટલા શેકવા માંગો છો। તમે ખરેખર અનામત માટે તમે ચિંતિત હોય તો હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું સરકારને કે તાત્કાલિક પણ તમે જાહેરાત કરો કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથનાની કેટલી બેકલોગ કેટલા સમયથી ખાલી છે, તમામ વિષય સાથે વિગતવાર આપો। કેન્દ્રની વિવિધ વિભાગોમાં કેટલી જગ્યાઓ લાંબા સમયથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંથી છે, તમામ સમાજને અન્યાય કરવો અને ખાલી મગજના આંસુ સારવા? આની શરમ આવી જોઈએ। મુખ્ય મુદ્દા ઉપરથી ધ્યાન ભટકાવવાને બદલે તમારે જવાબ આપવાનો છે કે તમારા પાપે, તમારા સરકારની નીતિના કારણે દેશમાં 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર છે। એની માટે કોઈ જવાબદાર હોય તો મોદી સરકાર છે, ભાજપ સરકાર છે। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।